અયોધ્યામાં રાજ્યાભિષેક પછી અચાનક ભગવાન શ્રી રામની ચરણ પાદુકા લઈને ભરત તેમના ચરણોમાં પ્રગટ થયા ત્યારે શું થયું? વાસ્તવમાં જ્યારે ભગવાન શ્રીરામ વનવાસ માટે નીકળ્યા ત્યારે ભરતે તેમની ચરણ પાદુકાને રાજગાદી પર બિરાજમાન કરીને ભરતે શાસન કર્યું અને જ્યારે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે ભરતે જ આ ચરણ પાદુકાને 1000 વર્ષ સુધી રાખીને ભરતે શાસન કર્યું અને વર્ષો સુધી અયોધ્યા પર શાસન કર્યું। અને હવે જ્યારે રામ ફરી એકવાર કળિયુગમાં તેઓ અયોધ્યામાં આવવાના હતા ત્યારે રામ રાજ્ય લાવવાના હતા તો ભરત તેમના ભાઈ હતા, તેઓ કેવી રીતે પાછળ રહી શકે? આખરે અયોધ્યામાં કેવી રીતે દિવ્ય ચારણ પાદુકા પ્રગટ થયા? સત્ય જાણીને તમે પણ ચોંકી જશો। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ રામના સાચા ભક્ત હોય તો વિડીયોને લાઈક કરો અને જય શ્રી રામ કમેન્ટ બોક્સમાં લખો। જય શ્રી રામ ફક્ત સાચા ભક્તો જ લખી શકે છે। અયોધ્યામાં રામલલ્લાના અભિષેકના એક દિવસ બાદ રામ મંદિરના દરવાજા ખુલી ગયા। ત્યાં 5 લાખથી વધુ ભક્તો એકઠા થયા અને સવારના સમયે કેટલાક ભક્તોના ટોળાએ બેરિકેડ તોડી નાખ્યા હતા, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી। પરંતુ દર વખતે કેમ્પસમાં તેની આસપાસ તૈનાત 8000 મજબૂત પોલીસ દળ ભીડને નિયંત્રણ કરે છે। અભિષેક સમારોહ પહેલા 1.5 લાખથી વધુ ભક્તો અયોધ્યા પહોંચ્યા હતા અને ધર્મશાળાઓમાં રોકાયા હતા। કેટલાક લોકોએ ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી હતી, તો તેમનો ઉદ્દેશ્ય રામલલ્લાના અભિષેક પછી પ્રથમ સવારે દરવાજા ખોલતાની સાથે જ મંદિરમાં દર્શન કરવાનો હતો। 23 જાન્યુઆરીના રોજ સામાન્ય ભક્તો માટે રામ મંદિરના દરવાજા ખોલવાની સાથે જ લોકોની ભીડ જામી ગઈ। ત્યાં એક વ્યક્તિ એવો હતો જેણે પોતાના માથા પર દિવ્ય ચરણ પાદુકાઓ હતી। તે ભીડ વચ્ચે મંદિરની અંદર જવાનો સતત પ્રયાસો કરી રહ્યો હતો। જ્યારે ઘણા લોકોએ તેમને જોયા ત્યારે તેમણે કહ્યું કે તેઓ ભગવાન શ્રીરામને દિવ્ય ચરણ પાદુકા અર્પણ કરવા આવ્યો છે, કારણ કે તે તેમના પોતાના ચરણ છે। કાર્તિક નામના ભક્તે કહ્યું કે વ્યક્તિ માથા પર પાદુકા લઈને તે દર્શનની રાહ જોતા કલાકો સુધી અમારી સાથે ઊભો હતો। તે દિવસ દરમિયાન અંદાજે 5 લાખથી ભક્તો અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા અને તે વ્યક્તિને લગભગ 4 થી 5 કલાક સુધી દિવ્ય ચરણ પાદુકા પોતાના માથા પર ધારણ કરી હતી। તેમની પાસે માત્ર એક જ વાત હતી કે તેઓ ભગવાન શ્રી રામ માટે ચરણ પાદુકા લાવ્યા છે અને તે તેમને સોંપીને જ તેમની ફરજ પૂરી કરશે। લગભગ 4 થી 5 કલાક રાહ જોયા પછી જ્યારે એમને રામલલ્લાના દર્શનનો લાહવો મળ્યો ત્યારે તે પણ મારી સાથે હતા। તેણે ચરણ પાદુકા ભગવાન શ્રી રામના ગર્ભગૃહની અંદર સામે મૂક્યા। જ્યારે કાર્તિકે તેનું નામ પૂછ્યું તો તેણે કહ્યું કે તે અહીંથી 14 કિલોમીટર દૂર ભારતકુંડમાંથી આવ્યો હતો અને અચાનક ક્યાંય ગાયબ થઈ ગયો, ખબર જ ના પડી। પોતાની નજર સામે ચમત્કાર જોઈને કાર્તિક પણ ચોંકી ગયો। તેણે રામલલ્લાને જોઈને અને તરત જ ભારતકુંડ જવા રવાના થઈ ગયા। તે ત્યાંથી 14 કિલોમીટર દૂર આવેલું છે। આગળ વિડીયોમાં અમે કહીશું કે દુર્લભ વ્યક્તિ કોણ હતો અને કેવી રીતે ભારતકુંડમાં પાછો ફર્યો। તે પહેલા આપણે ભારતકુંડના અસ્તિત્વ વિશે થોડી જાણકારી મેળવીએ। એક તરફ પવિત્ર શહેરમાં અયોધ્યા ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તો બીજી તરફ રાજા રામના નાના ભાઈ ભરતના પવિત્ર સ્થાન નંદીગ્રામના ભારતકુંડને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે। તેથી આ ભારતકુંડમાંથી પવિત્ર યાત્રાધામનું પાણી રેડવામાં આવ્યું હતું અને આ સ્થાને તપસ્યા કરતી વખતે ભરતે ભગવાન શ્રી રામની રાહ જોઈ હતી। ભરતે તેના ભાઈ રામની રાહ જોતા 14 વર્ષો સુધી તપસ્યા કરી। એવું માનવામાં આવે છે કે ભરતે વિચાર્યું કે જ્યારે તેના રામ વનવાસમાં છે અને જમીન પર ચાલશે અને નીચે સૂઈ જશે તો ભરત તેના મોટા ભાઈ જેવું જીવન કેવી રીતે જીવી શકે। આ વિચારીને તેણે અહીં એક ગુફા બનાવી જે જમીનથી લગભગ 8 પગથિયા નીચી છે। તેણે 14 વર્ષ સુધી તપસ્યા કરી। રાજપાટ છોડી 14 વર્ષનો વનવાસ ભોગવીને નીકળેલા ત્યારે ભરતે તેમને મનાવવા ગયા હતા। મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ તેના પિતાના વચનથી બંધાયેલા હતા, પાછા ફરવાનું સ્વીકાર્યું નહીં, પરંતુ ભરતની વિનંતી પર તેની ચરણ પાદુકા તેમને સોંપી। નંદીગ્રામમાં ભરતે શ્રી રામના ખડાઓને તેના પતિ તરીકે લઈને અયોધ્યા પર શાસન કરવાનું શરૂ કર્યું। 14 વર્ષના વનવાસ પછી જ્યારે રામ અયોધ્યામાં પરત ફર્યા ત્યારે તેઓ અહીંથી જ રોકાયા હતા। હવે જ્યારે ભગવાન શ્રીરામ ફરીથી અયોધ્યા પરત ફર્યા તો શું ભરતે તેમને ફરીથી ચરણ પાદુકા અયોધ્યામાં પરત કરી દીધી હશે? જ્યારે કાર્તિક ભરતકુંડ પહોંચ્યો ત્યારે ભગવાન રામના આગમનની ઉજવણી માટે ભરતકુંડને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું હતું। ત્યારે કાર્તિકે રહસ્યમય રીતે એ વ્યક્તિને ભારતકુંડમાં સ્નાન કરતો જોયો, એટલે કે નહાતા જોયો, જે ચરણ પાદુકા લઈને અયોધ્યામાં રામ મંદિરમાં હાજર હતો। આ પછી કાર્તિકે તેને પૂછ્યું કે તમે અયોધ્યામાં રહસ્યમય રીતે ક્યાં ગાયબ થઈ ગયા હતા અને તમે અહીં શું કરી રહ્યા છો? તે દિવ્ય વ્યક્તિએ કહ્યું કે આપણા પૂર્વજો આ ભારતકુંડની આસપાસ વર્ષોથી રહે છે અને ભગવાન શ્રી રામના ભાઈઓ છીએ।
રામ ભરતને પ્રિય માને છે. એક દિવસ રાતના સમયે ભરત અમારા સપનામાં આવ્યા અને એમને કહ્યું કે ભરતકુંડની ગુફાની અંદર એક દિવ્ય ચરણ પાદુકા રાખવામાં આવી છે. તેને અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરની અંદર લઈ જઈને રાખવું પડશે. તાજેતરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલ્લાનો અભિષેક કરવામાં આવ્યો હતો અને બીજા જ દિવસે લાખો લોકો તેમની મૂર્તિના દર્શન કરવા માટે એકઠા થયા હતા. અને આ દરમિયાન એક વાંદરો પણ ગર્ભગૃહમાં ઘૂસી ગયો હતો. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ટ્વિટર પર એક અંગેની માહિતી શેર કરતા ત્યાંના સુરક્ષા કર્મીઓ કહે છે કે અમારા માટે જાણે હનુમાનજી પોતે રામલલ્લાના દર્શન કરવા માટે આવ્યા હોય તેવું લાગ્યું. આ ઘટના 23 જાન્યુઆરી સાંજે લગભગ 6 વાગે બની હતી. ત્યાં સુધીમાં લગભગ 3 લાખથી ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા હતા અને લગભગ 2 લાખ ભક્તો બહાર કતારમાં ઊભા હતા. પ્રથમ દિવસે 5 લાખથી વધુ ભક્તો રામ મંદિરની મુલાકાત લીધી. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું કે એક વાંદરો દક્ષિણ દરવાજાથી વિશિષ્ટ ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો અને ઉત્સવ મૂર્તિની નજીક પહોંચ્યો હતો. બહાર તેના સુરક્ષાકર્મીઓ તેને જોયો અને સુરક્ષાકર્મીઓ જમીન પર ઉત્સવની મૂર્તિને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું વિચારીને વાંદરા તરફ દોડ્યા. પોલીસ કર્મીઓ વાંદરા તરફ દોડ્યા કે તરત જ વાંદરો શાંતિથી ઉત્તરના દરવાજા તરફ દોડ્યો. દરવાજો બંધ હોવાથી તે પૂર્વ તરફ આગળ વધ્યો અને મુલાકાતીઓમાંથી પસાર થયો અને કોઈ એક મુશ્કેલી ન પહોંચાડતા પૂર્વના દરવાજામાંથી બહાર નીકળી ગયો. જોકે અયોધ્યામાં વાંદરાઓની આવી જ હાજરીના પહેલી ઘટનાઓ નથી. એ જ રીતે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન દરમિયાન ઘણા મોટા હોદ્દાઓ પર વાંદરોની હાજરી જોવા મળી છે. આ દરમિયાન રામલલ્લાની મૂર્તિ બનાવનાર પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે એક ચમત્કાર વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે મૂર્તિને નવનિર્મિત રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરી નથી. વાસ્તવમાં તેઓ કંઈક અલગ રીતે કહી રહ્યા છે. તેમણે કહ્યું કે ગર્ભગૃહની બહાર સુધી તેમની મૂર્તિની છબી અલગ હતી, પરંતુ મૂર્તિ ગર્ભગૃહમાં પ્રવેશતાની સાથે તેની આભા જ બદલાઈ ગઈ. મને પણ આવું લાગ્યું કે ગર્ભગૃહમાં મારી સાથે હાજર લોકો પણ કહ્યું હતું કે આ કોઈ દૈવીય ચમત્કાર છે, બીજું કાંઈ નહીં, પરંતુ મૂર્તિમાં ફેરફાર થયો હતો. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અરુણ યોગીરાજે કહ્યું હતું કે મારા પૂર્વજની 300 વર્ષની તપસ્યાનું પરિણામ છે. કદાચ ભગવાને મને આ જ હેતુ માટે પૃથ્વી પર મોકલ્યો હશે. અરુણ યોગીરાજે ખૂબ જ રસપ્રદ ચમત્કાર સંભળાયો. તેમણે કહ્યું કે જ્યારે અમે પ્રતિમા બનાવી રહ્યા હતા ત્યારે દરરોજ સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે વાંદરાઓ ત્યાં આવતા હતા અને આવીને મૂર્તિનું કામ જોતા અને પછી જતા રહેતા. આ રીતે વર્કશોપમાં આવતા વાંદરાઓને કારણે અમને તકલીફ થવા લાગી. અમે આ બાબત ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય સમક્ષ મૂકી. તેઓએ વર્કશોપને ઘેરી લીધો અને ત્યાં દરવાજા લગાવવામાં આવ્યા હતા અને તે સાંજે જ્યારે વાંદરાઓ આવ્યા અને આખો વિસ્તાર બંધ જોયો ત્યારે તેઓએ દરવાજાને મારવાનું શરૂ કર્યું. અમે દરવાજો ખોલ્યો અને ત્યાં વાંદરો મળ્યો. અરુણ યોગીરાજે કહ્યું કે જ્યારે અમે દરવાજો ખોલ્યો ત્યારે તે અંદર આવ્યા અને પ્રતિમાનું બાંધકામ જોયું અને ચાલ્યા ગયા. પછી અમે દરવાજો બંધ જ ના કર્યો. આવા ઘણા બધા ચમત્કારો અયોધ્યા નગરીમાં થઈ રહ્યા છે. જે આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે હજારો કાર સેવકોના બલિદાનનું પ્રતીક છે. તો મિત્રો, આવા જ રોમાંચક અને અદ્ભુત વાતો સાંભળવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો જરૂરથી શેર કરજો. ધન્યવાદ.